નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે। ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની મિત્રો તારીખો જાહેર કરી છે। રાજ્યસભાની 4 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે મિત્રો। ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 4 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે। 15 ફેબ્રુઆરી સુધીમાં મિત્રો ઉમેદવારી ફોર્મ પણ ભરી શકાશે। ગુજરાતમાં મિત્રો 4 તથા અન્ય 15 રાજ્યોની મળીને કુલ 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે મિત્રો જાહેરનામું અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે। ગુજરાતમાંથી 2 કોંગ્રેસ અને 2 ભાજપની બેઠકો ખાલી પડશે, જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મે પૂર્ણ થાય છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજે એટલે કે 1 ફેબ્રુઆરીથી થશે ફાયદા અને કેટલાક ફેરફારો, જેની મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો રાશન કાર્ડના નવીનીકરણનું અભિયાન શરૂ કરવામાં આવશે। મિત્રો, રાશન કાર્ડ ધારકોને મિત્રો લોટરી લાગશે। ફેબ્રુઆરી મહિનાથી મિત્રો રાજ્યની તમામ રાશનની દુકાનો ઉપર ઘઉં અને ચોખાની સાથે મિત્રો બાજરીનું પણ મફતમાં વિતરણ કરવામાં આવશે। આગળ વાત કરીએ તો મિત્રો અયોગ્ય ઉમેદવારોની ઓળખ ન થઈ હોવાથી પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પડેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંડુખા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યોનો અંડુખો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ ક્રમ ચાલુ રહેશે। આગળ વાત કરીએ તો મિત્રો રાજ્યભરમાં એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલેન્ટ રેશન કાર્ડ ફરી શરૂ કરવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સતત સાયલેન્ટ કાર્ડની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા એક તરફ સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ સાથોસાથ તંત્ર દ્વારા પણ મહિનાથી વધુ સમયથી અનાજ નહીં લેતા રેશન કાર્ડ ધારકોને કાર્ડ સાયલેન્ટ કરવામાં પણ મિત્રો આવી રહ્યા છે। આગળ વાત કરીએ તો મિત્રો એલપીજીના ભાવ પણ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે। નવા વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। ઘરેલું 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આશા છે કે મિત્રો આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી આવી રહી છે તો તેમાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો ફેરફારની વાત કરીએ તો મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે। સરકાર મૂડી ખર્ચમાં પણ વધારો કરે તેવી શક્યતાઓ છે મિત્રો। મધ્યમ વર્ગના માટે રાહતો પણ જાહેર થશે અને સબસ્ક્રાઇબર પ્રથમ મકાનની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે, જે મિત્રો ફેબ્રુઆરીથી લાગુ થશે। અને એસબીઆઈની હોમ લોનની ઓફર ઉપર પ્રોસેસિંગ ફી અને કન્સેન્સ માટેની છેલ્લી તારીખ મિત્રો 31મી જાન્યુઆરી હતી। મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાએ કહ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ કરી દેવામાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 6,000 ને બદલે 9,000 રૂપિયાનો હપ્તો। તો મિત્રો ખેડૂતોને 2,000ના હપ્તામાં વધારો થઈ શકે છે। પીએમ કિસાનના સન્માન નિધિ યોજના હેઠળ મળતા રૂપિયામાં વધારો કરવા માટે મિત્રો ખેડૂતો ઘણા સમયથી માંગણી પણ કરી રહ્યા હતા।
હવે આ વખતે બજેટમાં મિત્રો સરકાર ખેડૂતોની આ માંગને સંતોષી શકે છે અને મિત્રો રકમમાં 50% વધારો પણ કરી શકે છે, જેથી મિત્રો આ રકમ ₹6,000થી વધીને 9,000 મિત્રો બની શકે છે। તો શું મિત્રો તમારું શું કહેવું છે કે આ હપ્તો 9,000નો કરવો જોઈએ કે નહીં? કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો।